ભ્રષ્ટ થયેલો ભક્તિવાળો જીવાત્માનું બીજા જન્મમાં હું ત્યાંથી એમને ભક્તિનો દોર આગળ વધારું છું. ગયા જન્મમાં આપણે જેટલું ભક્તિમાં આગળ વધ્યા છીએ એ આ જન્મમાં ફરીથી ત્યાંથી ભણવાનું શરૂ થાય. જેટલી ભક્તિ કરી એ ફરીથી નહીં કરવી પડે, ત્યાંથી અભ્યાસ આપણો આગળ વધશે. એટલે ભક્તિ જ એક એવી છે, નામ સ્મરણ જપ તપ વ્રત એ કદી અફળ જતું નથી. કબીર કરણી જે કરે કદીએ નિષ્ફળ ન જાય, સાત સમંદર ભલે આડા પડે અરે અરે તો આગે ही मिल જાય. પણ સત્સંગ એક એવો ધંધો છે, રોકડીયો ધંધો છે. બેઠા લોહીની અંદર શ્વેતકણો વધે, આનંદ આવવા લાગે, મન પ્રફુલ્લિત થાય, બીમારીઓ ઓછી આવે. આજથી 60 વર્ષ પહેલાં આપણો ભારત દેશ આઝાદ નહોતો થયો એના પહેલાં એક અંગ્રેજ મામલતદાર સાહેબ પોતાના ઘોડા ઉપર બેસી અને જંગલના રસ્તેથી પસાર થતો હતો. ઘોડાને પાણીની તરસ લાગી. ભારતનો એક ખેડૂત રેટ ચલાવતો હતો. તમે રેટ નહીં જોયા હોય, અહીંયા કચ્છમાં રેટ નહોતા, અમારા ગુજરાતમાં રેટ હતા. કૂવામાંથી પાણી કાઢવાના રેટ હતા. આ જૂની વસ્તીમાં બધે હતા. જોયા એ રેટ? કોસ, અહીંયા કોસ હતા. કચ્છમાં કોસથી પાણી કાઢતા. અમારે એમાં જૂની વસ્તીમાં આમ ડબલા આવે, ખાલી ડબલું થાળામાં થલવાઈ જાય ભરેલું, ખાલી ડબલું નીચે જાય, આમ ગોળ ગોળ આખો રેટ ફરે. ગલોડિયા અમારા ગોતા, ગલોડિયા લક્ષ્મીપુરામાં રેટ હતા, મેં જોયેલા. ભારતનો ખેડૂત રેટ ચલાવતો હતો. ઘોડાને પાણીની તરસ લાગી એટલે પેલો ખેડૂત રેટ ચલાવતો હતો, ત્યાં થાળામાં ઘોડો લઈ ગયો પાણી પાવા. મામલતદાર સાહેબ અંગ્રેજ. પણ રેટ ચાલે ને એટલે ઓલો ખીલો આવે વચ્ચે, ખટ 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 અવાજ થાય, ખીટો આવે એટલે ઓલો ઘોડો ભડકે. ખટ ખટ જેવો અવાજ થાય એવો ઘોડો પાણી પીવામાં ભડકે. એટલે મામલતદાર સાહેબ કે, આ ખેડૂત, આ ખટ ખટ અવાજ બંધ કર, મારે ઘોડાને પાણી પાવું છે. એટલે ઓલા રેટ ઊભો રાખી દીધો. રેટ ઊભો રહે એટલે શું થાય? થાળામાં પાણી જ નહીં. અરે ખેડૂત, પાણી ચાલુ કર. તે ઓલે વળી પાછો રેટ ચાલુ કર્યો એટલે વળી ખટખટ અવાજ આવવા માંડ્યો. અરે ખેડૂત, ऐसा નહીં, પાણી ચાલુ ઓર ખટખટ અવાજ બંધ કે. પાણી આવવું જોઈએ ને ખટખટ અવાજ ના આવવો જોઈએ એવું કર. ભારતનો ખેડૂત હાથ જોડીને કહે છે, હે મારા સાહેબ, બે વાતું ભેગ્યું નહીં બને. ખટ 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 અવાજ આવશે ને તો જ પાણી આવશે. ખટખટ અવાજ નહીં આવે તો પાણી પણ નહીં આવે. તમારા ઘોડાને બુચકારીને પાણી પાઈ લો, ખટખટ અવાજ તો આવવાનો જ છે. આ દ્રષ્ટાંત ઉપરથી આપણને સમજાયું છે કે તમારા જીવનમાં બધી ખટપટ ખટપટ ચાલુ રહેશે. એ સમય દરમિયાન આ મનરૂપી ઘોડાને સત્સંગનું અમૃત પાણી પાઈ લો. વાહ વાહ. તો સજ્જનો, અને જ્યાં સત્સંગ થાય છે ત્યાં પરમાત્માનું વાસ થાય છે. હું નથી કહેતો, શાસ્ત્ર કહે છે. એક વખત નારદ ઋષિએ ભગવાન વિષ્ણુને પ્રશ્ન પૂછ્યો, હે પ્રભુ, હું ક્યારેક ક્યારેક વૈકુંઠમાં આવું છું તો મને તમારા દર્શન થતા નથી. તમારું સિંહાસન ખાલી હોય છે. પ્રભુ, તમે વૈકુંઠ છોડીને બીજી કઈ જગ્યાએ જાઓ છો? કોણ પૂછે છે? નારદ ઋષિ ભગવાન વિષ્ણુને પ્રશ્ન પૂછે છે. તો એ ભગવાન વિષ્ણુ એનો જવાબ આપે છે, વૈકુંઠમાં તમારા દર્શન થતા નથી તો વૈકુંઠ છોડીને બીજી તમે કઈ જગ્યાએ જાઓ છો? મને તમારું ચોક્કસ એડ્રેસ આપો કે હું આ જગ્યાએ મળીશ. એક વખત
મેં એક ભાઈને પ્રશ્ન પૂછ્યો કે બકા કેને આ પ્રશ્ન પૂછ્યો તો એ છોરો તો ઊભો થઈને મને હામો થઈ ગયો. એ મહારાજ બધું તમારે યાદ રાખવાનું હોય, અમને પૂછવાનું નહીં કે સત્સંગ તમારે કરવાનો છે કે એ બધું તમારે યાદ. મને હામો થઈ ગયો વહેલા. તમે ધાખરો કોઈ હામા તો નથી થતા. પાછો શું કે ભગવાને બે કાન શું કરી દીધા એ ખબર હે? મેં કીધું એક કાને ઓછું સંભળાય તો બીજા કાને સંભળાય. પછી ચશ્મા રાખવાના સ્ટેન્ડ છે, કાન ના હોય તો મને ચશ્મા ક્યાં ભરાવે? પેલું કોરોનામાં માસ્ક ક્યાં બાંધત માણ? એટલે મેં કીધું ભાઈ કાનની તો ઘણી ઉપયોગીતા થાય. ના મારા ભગવાને બે કાને એટલા આવડી દીધા. એક કાને સત્સંગ સાંભળવાનો, બીજા કાને કાઢી નાખવાનો. કે તમારું તમને અર્પણ કે એમ કે મારો બેટો લો. એક ગામમાં મારો સત્સંગ હતો. તે લગભગ 40-45 વર્ષના એક ભાઈ મારી આગળ જ બેઠા હતા. મોટી ઉંમરના હતા, 45-50 વર્ષના. તે મેં એને પૂછ્યું, મેં કીધું ભાઈ હું ગામો ગામ સત્સંગ કરવા જઉં રહ્યો તો અમુક લોકો મારા આગળ ફરિયાદો કરે, મને પ્રશ્ન પૂછે કે મહારાજ માળા ફેરવા બેહીએ ને તો મન જ્યાં ત્યાં ભટકવા જાય. ખેતર હોય તો ખેતરમાં જાય, વાડી હોય તો વાડીમાં જાય, ઓફિસ હોય તો ઓફિસમાં જાય, દુકાન હોય તો દુકાને જાય. દિવસનું જ્યાં જ્યાં જે કર્મ કર્યું હોય ને મન ત્યાં કને ભાગે. અને હરુભરું માળા ફેરવા બેહી તઈ જ મન જ્યાં ત્યાં ભાગે. મેં કીધું આવા પ્રશ્નો ઘણા લોકો મને પૂછે છે. તે ઓલા ભાઈને મેં પૂછ્યું, 40-50 વર્ષના ભાઈને. મેં કીધું તમારે આવો કોઈ પ્રશ્ન ખરો કે માળા ફેરવા બેહી તઈ જ મન જ્યાં ત્યાં ભટકવા જાય એવું તમને પ્રશ્ન ખરો? એ ભાઈ મને કે મહારાજ ભૂલા પડ્યા. મેં કીધું કેમ? માળા ફેરતા હોય ને પૂછો તો ઠીક લાગે. હું માળા ફેરતોય નથી ને મારું મન જાતા જતું નથી કે. તો ભગવાન વિષ્ણુ એનો જવાબ આપે છે, અરે અરે નાહમ વસામી વૈકુટે ન ચ યોગિના હૃદયે જત્ર મદ ભક્તા ગાયંત્રી તત્ર તિષ્ઠામિ નારાદ. હે નારાદ, ક્યારેક હું વૈકુંઠમાં રહેતો નથી. નાહમ વસામી વૈકુટે ન ચ યોગીના હૃદયે. જે યોગી મહાપુરુષો યોગ સાધના કરે છે એના હૃદયમાં મારો વાસ હોય છે. વાહ વાહ. પણ ક્યારેક યોગીઓના હૃદયનું ઉલ્લંઘન કરીને ત્યાંથી હું નીકળી જાઉં છું. કાયમ હું યોગીઓના હૃદયમાં રહેતો નથી, કારણ કે યોગીઓને ક્યારેક અભિમાન આવી જાય છે. તો હું ક્યાં રહું છું? જત્ર મદ ભક્તા ગાયત્રી તત્ર તિષ્ઠામિ નારાદ. જ્યાં મારા ભક્તજનો પ્રેમ ગેલા થઈને મારા નામનું કીર્તન કરે છે, મારા જ્યાં ગુણલા ગાય છે, મારા નામનો જ્યાં સત્સંગ થાય છે, વાહ વાહ. તત્ર તિષ્ઠામિ નારાદ, ત્યાં મારો વાસ હોય છે. કંઠે સુધાવસ્તી ભગવદ્ના નામ. જેના કંઠમાં જ્ઞાનની ગંગા વહે છે એવા ભગવત પ્રેમી સંતોના સત્સંગમાં હે નારાદ મારો વાસ હોય છે. તો જ્યાં સત્સંગ થાય છે ત્યાં પરમાત્માનો વાસ થાય છે. એક વખત અમારો એક ગામમાં સત્સંગ, ઓલા શાંતિ ભગતે છે ને ઓલા યજ્ઞાચાર્ય, એને અમે બધે ઘણી જગ્યાએ અમે સાથે બધે સત્સંગ કરવા જતા. એક ગામમાં મારું સત્સંગ, તે
સત્સંગ એમના ઘરે હાકળ હતી એટલે ખળામાં સત્સંગ રાખ્યો હતો. અને ઓટો હતો ને, ઓટા ઉપર એક શેતરંજી પાથરી હતી અમારા આસન માટે. અને આજુબાજુ બધી જુદી જુદી જગ્યાએ ઘર બધાય, તો બધાને એને આમંત્રણ દીધેલું. અમે ત્યાં કને સત્સંગમાં ગયા એટલે એક 80 વર્ષના વૃદ્ધ માજી ત્યાં સત્સંગમાં આવ્યા હતા, બીજું કોઈ આવ્યું નહોતું. અમે ભગતને કીધું તમે ભજન ચાલુ કરો. એટલે ભગત ભજન બોલ્યા એટલે ભજનનો અવાજ સાંભળી આજુબાજુના ઘરના માણસો બધાએ સત્સંગમાં આવવા માંડ્યા. અરે અરે, લગભગ 25, 30, 40 માણસો સત્સંગમાં થઈ ગયા. અને સત્સંગ ચાલ્યો. ભજન કીર્તન દ્રષ્ટાંત દાખલા 11 વાગ્યા. 11 વાગ્યા એટલે મેં કીધું હવે આપણે 8 વાગે સત્સંગ ચાલુ થયો તો 11 વાગ્યા એટલે આપણે સત્સંગની પૂર્ણાહુતિ કરી દઈએ એવું મેં મનમાં વિચાર કર્યો. મેં ભગતને કીધું એક ભજન બોલો પછી આપણે સત્સંગ પૂરો કરીએ કહ્યું. એ ભગતે ભજન ચાલુ કર્યું ને એવામાં લાઇટ જતો રહ્યો. લાઇટ જતો રહ્યો, અંધાર ગોપ થઈ ગઈ. 5-7 મિનિટ લઈને લાઇટ આવ્યો. હમણાં કાલે આપણે અહીંયા જતો રહ્યો તો ખબર જ. હા, સત્સંગ કરતે કરતે હોવે અંધાર ગોપ થઈ ગઈ. અને 5-7 મિનિટ રહીને લાઇટ આવ્યો ને અમારું ભજને પૂરું થઈ ગયું ને અમે આંખી ઉગાડીને જુએ તો એકે મહાન નહીં. અંધારાનો લાભ લઈને બધાએ ભાગી ગયા. વાહ વાહ. એક 80 વર્ષના ડોશીમાં જ બેઠા હતા, પહેલા જ આવ્યા હતા ને એ જ બેઠા હતા. અને એ આમ ઊંઘતા હતા, આમ ઝોલા ખાતા હતા. મેં કીધું માજી તમને સત્સંગ ઉપર બહુ ભાવે હો. આ 40-50 માણસ બધાએ ભાગી ગયા. 11-11:30 વાગવા આવ્યા, હજી તમે બેઠા હો એકલા. બધાએ જતા રહ્યા, તમે એકલા બેઠા હો. તમને સત્સંગ ઉપર બહુ ભાવ છે હો માજી. મેં માજીને એમ કીધું તો માજી શું કે મને, ભાઈ શું કરું, જવાનું મન તો મને ઘણું થાય રહ્યું, પણ તમને પાથરી દીધી એ સતરંજી મારી એ ખણવારી આવું. તમે ઉઠો તો ખણું ને કે. પછી મારા દક્ષિણા કેને દીધી? તમને કહું દક્ષિણા કેને દીધી? દક્ષિણા એ શેતરંજી લઈને હાલ્યા અમે. અરે માજીને સત્સંગમાં ભાવ નહોતો, શેતરંજીમાં ભાવ હતો કે તમે ઉઠો તો શેતરંજી ખણું, તમે ખણવા હું એ રોકાણી હું નકો હું એ ભાગી જત કે. આ પાથરી દીધી એ શેતરંજી મારી એ કે. સજનો, શાસ્ત્રોમાં સત્સંગનો મહિમા જબરજસ્ત વર્ણ્યો છે. તો પરમાત્માએ આપણને અમૂલ્ય, જેનું મૂલ્ય ન થઈ શકે એવો પરમાત્માએ માનવ દેહ દીધો છે. જે બની શકે એ ભગવાનની ભક્તિ કરજો, ભજન કીર્તન કરજો, એ ધન સાથે આવશે. સાથે આવવાવાળું ધન આ છે. આપણા સદગુરુદેવ હંસતેજજી મહારાજે કીધું છે, શોધન સંચો બાપડે, કોઈ ન ઘાલે હાથ, જન્મ મરણ ગંજે નહીં, મુઆ પછી આવે જીવની સંગાત. મૃત્યુ પછી સાથે આવે એવું પરમાત્માના સમરણરૂપી ધન છે. એ ધનનો તમે સંગ્રહ કરજો. વાહ વાહ. આવ્યો પણ જાણ્યો નહીં, મનુષ્ય જન્મનો મર્મ, એક શેર લોટને કારણે કોટિક બાંધ્યા કર્મ. માનવ જીવન મળ્યું છે, ઉપકાર પ્રભુનો માનજો, ઘડી ઘડી મળશે નહીં, કાયમ ધ્યાન રાખજો. મનના પ્રપંચ મૂકજે, કરજે તત્વ વિચાર, રત્ન પદાર્થા જન્મ છે તે નહીં મળે વારંવાર. જાગો લોકો, મત સુઓ, મત કરો નીંદ સે પ્યાર, જૈસો સપન રૈન કો, વૈસો આ સંસાર. હવે છેલ્લી વાત આજના સત્રની. અમદાવાદના રેલવે સ્ટેશન ઉપર એક કુલી રહેતો હતો. કુલી એટલે સમજ પડી? માલની હેરફેર કરવાવાળો મજૂર હતો કુલી, હમાલી. પણ પરમાત્માનો પ્યારો સંત હતો. સંત ગમે તે જાતિમાં થાય હો, સંત બીજ પલટે નહીં, ભલે જુગ જાય અનંત,
ઊંચ નીચ ઘર અવતરે, આખર સંત કાઈ સંત. સંત રહિદાસ ચમાર જાતિમાં જન્મ્યા હતા. પછી ઘોરો કુંભાર માટલા ઘડવાનું કામ કરતા હતા. નામદેવજી મહારાજ દરજીનું કામ કરતા હતા. સંત તિરુવલ્લભ બજારમાં ફેરી કરવા જતા, લારીમાં કપડ લઈને ગામમાં વેચવા જતા. એવા અનેક કબીર સાહેબ કાપડ વણતા હતા. એટલે સંત મહાપુરુષો કર્મ કરતા, અને કર્મ કરતાં કરતાં પછી પરમાત્મામાં લીન થતા. તો આ સંત હતો કુલી, પણ પરમાત્માનો પ્યારો સંત હતો. પ્રભુ સાથે એની ઓળખાણ હતી. આ કુલી સંત શેઠ લોકોના રેલવેમાંથી માલ ઉતરે, ઘરે મૂકવા જાય, ગાડીમાં બસમાં ચડાવવા જાય, તઈ લોકો આગળ શરત કરે. બીજા કુલી રહ્યા ને એ બધા પૈસા નક્કી કરે. શેઠ, આ માલ તમારો ઘરે મૂકવા હાલો, કેટલા રૂપિયા દેશો? 50 દેશો કે 100 દેશો? પૈસા નક્કી કરે બધા કુલી. આ કુલી સંત પૈસા નક્કી ના કરે. શેઠ, પૈસા જે દેવા હોય દેજો, પણ મારી શરતે રસ્તામાં સત્સંગ સાંભળવાનો અથવા સંભળાવવાનો. હું સત્સંગ કરું, તમારે સાંભળવાનો, બસ આ મારી શરત. પૈસા તમને જે દેવા હોય રાજી થઈને દેજો. બધાય લોકો શરત સ્વીકારી લે અને આ સત્સંગ કરતા જાય. શેઠિયા લોકો સાંભળતા જાય, ખુશ થઈ 10-20 રૂપિયા વધારે દે, એમાં એનો જીવન નિર્વાહ ચાલે. એક વખત રેલવેની અંદર એક કરોડાધિપતિ શેઠ ઉતર્યા, અને આ કુલી સંત બાંકડા ઉપર બેઠા હતા. શેઠ રેલવેમાંથી નીચા ઉતર્યા. આ કુલી સંત પરમાત્મામાં તદી એને ભગવાનની યાદ આવી હતી. વાહ પ્રભુ વાહ, તારી લીલા અકળ છે, તારી કળાને કોઈ પામી શક્યું નથી. પરમાત્માના ગુણલા ગાતો તો પરમાત્માની એને યાદ આવી હતી. આંખોમાંથી અશ્રુઓ વહેતા હતા પરમાત્માની યાદમાં, એના વિરહમાં. અને એવી જ શેઠે બૂમ પાડી, એ કુલી સંત, એ કુલી મજૂર, અહીંયા આ માલ ઉપાડ. શેઠના બિસ્તરા પુતળા માથે ઉપાડી. તદી શરત કરવાનું ભૂલી ગયા, પણ ભગવાનની યાદમાં ને યાદમાં. રસ્તામાં અધવચ્ચે ગયા એટલે એને શરત યાદ આવી. શેઠના બિસ્તરા પોટલા બધા નીચે મૂક્યા. શેઠ પૂછે છે, કેમ હજી ઘર આગળ છે? શેઠ, માફ કરજો, હું એવા શેઠનો જ માલ ઉપાડું છું જે રસ્તામાં સત્સંગ સાંભળે. આજે હું શેઠ પરમાત્માની યાદમાં હતો ને એટલે શરત કરવાની ભૂલી ગયો હું. હવે તમને જો મારી શરત મંજૂર હોય તો જ હું આ બિસ્તરા પોટલા ઉપાડું ને ઘર સુધી મૂકવા હાલું. ઓલ્યા શેઠ કહે છે, અરે રે રે રે, આ સત્સંગની બલા મને ક્યાં વળગી? મને તો આ દેશ વિદેશમાં માલ મોકલવો એ મંગાવવો એ મને તો હજી ઘણું કામકાજે. આ સત્સંગને મને શું લેવા દેવા? આ મજૂર મને ક્યાં ભટકાઈ ગયો? પણ હવે અધવચ્ચે રૂપિયા 10-20 વધારે માગે તો દઈ દઉં, પણ અધવચ્ચે હવે બીજો મજૂર ગોતવા ક્યાં જવું? આની શરત મંજૂર રાખી લઉં. ભાઈ લે, તું સત્સંગ કહેજે ને હું સાંભળીશ. ચાલ બિસ્તરા પોટલા ઉઠાવ. ફરીથી ઓલા બિસ્તરા પોટલા ઉઠાયા. આ કુલી મજૂર સંત રસ્તામાં સત્સંગ કરતો જાય. શેઠ સાંભળ્યું ના સાંભળ્યું કરતા જાય. હા હો, હા હા. સંત મહાપુરુષો પંચશીલ ધર્મનો ઉપદેશ કહે છે, દરેક વ્યક્તિએ પોતાના જીવનને જો ઉન્નત બનાવવું હોય તો 5 નિયમો અવશ્ય પાળવા જોઈએ. ગ્રસ્તાશ્રમના નિયમો છે. માતા પિતા, અતિથિ દેવો અને સંતજનોનું જે ઘરમાં આદર પૂજન થાય છે, શાસ્ત્રની આજ્ઞા પ્રમાણે શુભ ચાર વિચાર જેના ઘરમાં છે, સ્નેહીજનો સગલા ભેગા મળીને ગુણ ગોવિંદના જે ઘરમાં ગવાય છે, એવા ગ્રસ્તીને સદાય સ્વર્ગ સમાન સંસાર છે. એનો ગ્રસ્તાશ્રમ સ્વર્ગ સમાન બની જાય એટલા નિયમોનું પાલન કરે. એનો
સત્સંગ કરતા જાય, શેઠ સાંભળ્યું ને સાંભળ્યું કરતા જાય. શેઠનું ઘર આવ્યું. કુલી મજૂરે બિસ્તરા પોટલા નીચે મૂક્યા. શેઠ પૂછે છે મજૂરને, બોલ મજૂરીના કેટલા પૈસા આપું? પેલા કુલી મજૂર કહે છે, સંત કહે છે, શેઠ તમને પૈસા ખુશ થઈને જે આપવા હોય આપો, પણ મેં રસ્તામાં સત્સંગ કીધો એ તમને યાદ રહ્યો કે નહીં? હા, વાહ વાહ. પેલા શેઠ કહે છે મજૂરને, સાંભળ, સત્સંગને ને મને કોઈ લેવા દેવા નહોતા. આ તો રસ્તામાં અધવચ્ચે બીજો મજૂર ગોતવો ન પડે એટલે મેં તારી શરત મંજૂર રાખી હતી. સત્સંગ મેં સાંભળ્યો નથી ને મારું મને નહોતું એમાં. આ કુલી મજૂર સંતને એમ થયું, અરે રે 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 રે, આ શેઠ અભાગી હોય. મફતમાં સત્સંગ મળતો હતો ને કે મેં સાંભળ્યો નથી, મારું મન સત્સંગમાં હતું એ નહીં. સત્સંગ સાંભળવા વૃંદાવન જવું પડે, હરિદ્વાર જવું પડે, કથાઓમાં કેટલો ખર્ચો થાય, કેટલા દિવસો બગડે. આ મફતમાં સત્સંગ મળતો હતો ને ના સાંભળ્યો. શેઠ અભાગીઓ હોય. 1 મિનિટ માટે આ કુલી સંતે ભ્રુકુટી ઉપર ધ્યાન લગાવ્યું. અહીંયા બેનો જ્યાં ચાંદલો કરે છે ને ત્યાં જ્યોતિ કેન્દ્ર છે, એને આજ્ઞા ચક્ર કહેવાય. આજ્ઞા ચક્ર ઉપર ધ્યાન લગાવ્યું અને આ શેઠનું ભવિષ્ય વાંચી લીધું. શેઠ કાન ખોલીને સાંભળજો, આવતીકાલે 4 વાગે તમારું મૃત્યુ થશે. હા, શેઠના પગ નીચેથી ધરતી સરકવા લાગી. આ સંતની વાણીમાં ઓજ હતું, એનું બળ હતું, એનું કપાળ તેજથી ચમકતું હતું. એને ખબર પડી ગઈ કે આ કોઈ સામાન્ય મજૂર નથી, આ તો પરબ્રહ્મ પરમાત્માને પામેલો કોઈક સંત છે. વાહ વાહ. શેઠના પગ નીચેથી ધરતી સરકવા લાગી. પગ પકડી લીધા મજૂરના, કુલી સંતના, મને મૃત્યુમાંથી બચાવી લો. પેલા કુલી સંત કહે છે મૃત્યુથી બચવાનો કોઈ જ ઉપાય નથી. મૃત્યુ આવશે જ, પણ મૃત્યુને સુધારી લેવાનો ઉપાય છે તમારી પાસે, તો એ બતાવો મને. મારું મૃત્યુ સુધરી જાય, મારું મૃત્યુ મંગલમય થાય, હું પરમાત્માના ધામમાં જાઉં, એવો મને રસ્તો બતાવો. કુલી મજૂર કહે છે જુઓ, 4 વાગે તમારું મૃત્યુ થશે, યમરાજના દૂતો તમને લેવા આવશે. જો સારણી કરણી કરેલી હોય ને તો વિષ્ણુ ભગવાનના પાર્ષદો લેવા આવે. તમને બધાને વિષ્ણુ ભગવાનના પાર્ષદો લેવા આવશે, વિમાનમાં બેસાડીને માન સહિત લઈ જાય. અને ખરાબ કરણી કરેલી હોય, નામ જપ ના કર્યા હોય તો યમના દૂતો લેવા આવે, ચાબુકના માર મારતા મારતા લઈ જાય. તમને યમદૂતો લેવા આવશે અને યમરાજ પાસે લઈ જશે. યમરાજ તમને પૂછશે પાપ અને પુણ્ય. તમારો પાપનો ચોપડો બધોય ભર્યો હોય, ગરીબોના લોહી ચૂસી કાવા દાવાથી પાપ કર્યા. પણ આ રસ્તાની અંદર હમણાં જે 15-20 મિનિટ તમારો બિસ્તરા પોટલા હું મૂકવા આવ્યો, એ સમય દરમિયાન તમે બ્રહ્મજ્ઞાની સંતના મોઢે સત્સંગ સાંભળ્યો છે, એ પુણ્ય તમારા ખાતે જમા છે. વાહ વાહ. સત્સંગ સાંભળવાનું પુણ્ય તમારા ખાતે જમા છે. ભલે સાંભળ્યો કે ન સાંભળ્યો, પણ અનાયાસે તમારા કાનમાં સત્સંગના શબ્દો ઘૂસી ગયા છે. યમરાજ તમને પૂછશે પાપનું ફળ પહેલું ભોગવવું છે કે પુણ્યનું ફળ? ત્યારે તમે એટલું કહેજો પાપનું ફળ ભોગવવા હું તૈયાર છું, પુણ્યનું ફળ મારે ભોગવવું નથી પણ જોવું છે. બસ આટલું કહેશો તમારું કામ થઈ જશે. બીજે દિવસે 4 વાગે શેઠને હાર્ટ એટેકનો હુમલો આવ્યો. યમરાજ લેવા આવ્યા. યમના દૂતો સ્થૂળ શરીર અહીંયા રહે, સૂક્ષ્મ શરીર લઈ જાય. યમરાજ કને હાજર કર્યો શેઠને. યમરાજ પૂછે છે ચિત્રગુપ્તને, આ શેઠના પાપ પુણ્યનો ચોપડો તપાસો. ચિત્રગુપ્ત કહે છે એકલું પાપ ભર્યું છે.
પણ એક સંતના મોઢે થોડી વાર સત્સંગ સાંભળ્યો, એ સાંભળવાનું પુણ્ય શેઠના ખાતે જમા છે. યમરાજ પૂછે છે શેઠને, બોલો શેઠ, પાપનું ફળ ભોગવવું છે કે પુણ્યનું ફળ? જે કહેશો એ અહીંયા ભોગવવા દેવામાં આવશે, તમારું થોડુંક પુણ્ય જમા છે. ઓલા શું કીધું હતું, ઓલા કુલી સંતે એને શું કીધું હતું? પાપનું ફળ મારે ભોગવવા તૈયાર છું, પણ પુણ્યનું ફળ મારે ભોગવવું નથી, પણ જોવું છે કેવું હોય. યમરાજ કે આવો પ્રશ્ન અમારા ડિપાર્ટમેન્ટમાં પહેલો વહેલો આવ્યો. અહીંયા તો પાપ અને પુણ્ય બેયના ફળ ભોગવવા દેવામાં આવે. પાપનું ફળ છે નરક, પુણ્યનું ફળ છે સ્વર્ગ. એ બેય ભોગવવા દેવામાં આવે, પણ આને જોવું છે. જોવાય કેવી રીતે? આમાં અમને સમજણ નથી પડતી. ચાલો ઇન્દ્ર ભગવાન પાસે આનો ન્યાય કરવા જવો પડશે. યમરાજ, ચિત્રગુપ્ત અને શેઠ ઇન્દ્ર ભગવાન પાસે આવ્યા. ઇન્દ્ર ભગવાનને કહે છે યમરાજ, આ શેઠ પાપનું ફળ ભોગવવા તૈયાર છે, પણ પુણ્યનું ફળ એને જોવું છે કેવું હોય. ઇન્દ્ર ભગવાન કે આમાં મને પણ સમજણ પડતી નથી. ચાલો વિષ્ણુ ભગવાન પાસે જવું પડશે આનો ન્યાય કરવા. વિષ્ણુ ભગવાન પાસે આવ્યા. વિષ્ણુ ભગવાન ઓલા ઇન્દ્ર ભગવાનને, યમરાજને અને ચિત્રગુપ્તને કહે જાઓ તમે તમારા ડિપાર્ટમેન્ટ સંભાળો. શેઠને ઊભા રાખ્યા. બોલો શેઠ, તમે પુણ્ય, પેલા કુલી સંતે તમને ઉપાય બતાવ્યો કે પાપનું ફળ ભોગવવું નથી, પુણ્યનું ફળ મારે જોવું છે, સત્સંગના પુણ્યનું ફળ કેવું હોય. આટલું કીધું, એમાં તમને બધાએ માન સહિત તમને મારી પાસે લઈ આવ્યા અને તમને મારા દર્શન થયા. આ છે સત્સંગના પુણ્યનું ફળ, ભગવાનના દર્શન. તમારા પાપ તાપ બધા બળી ગયા અને હવે તમારો સ્વર્ગમાં વાસ થશે. તો શાસ્ત્રોમાં સત્સંગના પુણ્યનું ફળ અપરંપાર વર્ણવ્યું છે. અત્યારે 11 વાગી રહ્યા છે. આજનો સત્રનો સમય પૂરો થાય છે. પરમાત્માને પ્રાર્થના કરીએ, આપ સૌ પરમાત્માના પથ ઉપર આગળ વધો, આપનું જીવન મંગલમય થાય. એ ભાવ સાથે મારી વાણી વિરામ આપું છું. ખૂબ ખૂબ ધન્યવાદ મહારાજ શ્રી. હરિઓમ હરિઓમ. ખૂબ સુંદર અને સરળ વાણીમાં આપે આજના આ સત્રમાં સત્સંગનો શું